इंशाल्लाह આપણે 12:30 સુધીમાં આપણું જતું હોય છે. મેં બહુ સરસ વાત કરી કે શા માટે આપણે કરી રહ્યા છીએ અને હું દરેક જગ્યાએ મને એક પસંદગીના સવાલ કરતો કે અમારા આચાર્યશ્રીનું અધિવેશન હતું અને ત્યાં શિક્ષકોને પણ આવેલો અને એ વખતે હું ઉદ્બોધક તરીકે એટલે કે એન્કર તરીકે સાંભળવું થયું આચાર્ય અધિવેશન અને સામૂહિક રાષ્ટ્ર પોતે પણ આચાર્ય તો એમણે એક બહુ સરસ પ્રશ્ન કર્યો કે ગામના અંદર બાળાસાહેબ જ્યાં જે ગ્રામ્ય સંસ્કૃતિમાં થાય લાગે કે ગામડામાં જમવાનું હોય ત્યારે રસીદની થઈ હોય પણ એની સાથે ધંધો કંસાર આવે કંસાર એટલે આપણે તૂટી ગઈ છે અથવા તો લાપસી ગઈ છે લાપસી એવા પ્રકારનો કે તૂટી એવા પ્રકારનો કે કંસાર એવા પ્રકારની માગણી છે કે એના અંદર ભરપૂર નાખી શકાય અને એના પર બધી પણ નાખે અને હવે ગામડામાં આ પ્રકારના પ્રસંગો હોય ત્યારે યુવાનો આમ કરવાવાળા છોકરાઓને જે આજની જગ્યાના કાગળ એ ગ્રામ્ય સંસ્કૃતિમાં બીજી અંદરથી ડિઝાઇન નથી લાવતા કંસારને જાતે મેળવવાનો અને પછી એ લોકો ઘરના જ એટલે આપણે ગામડાનો જે લોકો હોય છે ઝાડી જઈને ગામડાના ઘરે કહેવાય છે અને એનાથી લોકો બી નાખે છે ઘીના ડબ્બા લાવીને મૂક્યા છે ઝાડીઓ ભરી ગઈ છે રાતથી યુવાનો બરાબર જે ચિંતાશીલ છે એ ચિંતન કરી શકે અને એક ઘટના 19મી તારીખે બને અને એના પછી શિક્ષણ જમાવટમાં એક ભડકમ આવી જાય અને બધા દોડાદોડ થઈ જાય. અહીંયા પણ એવડી એજ્યુકેશન સોસાયટીમાં પણ શિક્ષકોને આચાર્યોની સાથેની મિટિંગ ઉપર મિટિંગ થાય કે હવે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આપણે જી સાથે કામ કરીએ છીએ અને રોજ એક બે એવા પ્રસંગો આપણને વાંચવા મળે છે કે અહીંયા છરી મારી દીધી, એવા પ્રસંગ આવે કે જેની કલ્પના ના કરી હોય. એમ લાગે કે બાળકોનું ક્રિમિનલ આઈક્યુ કેટલો બધો પાવરફુલ થતો જાય છે. જેમ આઈક્યુ હોય ને એમ ક્રિમિનલ આઈક્યુ પણ હોય.
ગુંડાગીરી કરવા માટે, દાદાગીરી કરવા માટે, ચોરી કરવા માટે, ખૂન કરવા માટે ક્રિમિનલ આઈક્યુ પાવરફુલ હોવો જોઈએ. અને એમનો ક્રિમિનલ આઈક્યુ કેટલો પાવરફુલ છે કે એક હોસ્ટેલના અંદર ઊંઘેલા વિદ્યાર્થીની આંખમાં ફેવિક્વિક નાખી દે. અને એટલે હું મારા શિક્ષકોની સાથે પણ ઘણી વખતે કહું કે ભાઈ ગુજરાતીના શિક્ષકની જરૂર શું વર્ગના અંદર? 12મા ધોરણમાં ગુજરાતી ભણાવવાની જરૂર શું પડે? વાંચતા નથી આવડતું, વાંચી લે. એ છોકરાને વાંચતા નહીં આવડે એટલું તો વાંચવાનું જ છે, પણ જો શિક્ષક ખાલી વર્ગમાં જઈને વાંચે તો એની જરૂર શું છે? પણ ગુજરાતીના, અંગ્રેજીના, હિન્દીના, ફારસીના, ઉર્દુના શિક્ષકની, ભાષા શિક્ષકની જરૂર એટલા માટે છે કે એ બે શબ્દોની વચ્ચે જે લખ્યું છે એને વાંચી શકે. વિદ્યાર્થીને બે લાઈનની વચ્ચે જે લખેલું છે એ વંચાવે. You must have to read between two lines and two words. બે શબ્દો વચ્ચેની જે ગેપ છે ને એ શીખવાડી શકે એટલા માટે ભાષા શિક્ષકની જરૂર છે. બાકી 12મા માલા વિદ્યાર્થી ગુજરાતી વાંચતા નહીં, વાંચી લે, પણ ઊભા કરીને વંચાઈ દે શિક્ષક છોકરાને. ચલ બોલ 12મા ધોરણમાં, 11મામાં, 10મામાં વંચાવવાનું હોય એને વાંચતા તો આવડે જ છે. આપણી જરૂરિયાત ક્યાં છે કે માનો કે ભાઈ મારો અંગ્રેજીનો શિક્ષક ભણાવતા હોમ શબ્દ આવે ત્યાં અટકી જાય અને પછી બોર્ડ ઉપર 8 શબ્દો લખી નાખે. હોમ, હાઉસ, બંગલો, રો હાઉસ, કાસેલ, આ તે, ફ્લેટ, અપાર્ટમેન્ટ, અને પછી સમજાવે કે આ આટલો ફરક છે આમાં. એને ભણાવતા હોટલ શબ્દ આવી જાય અને ત્યાં અટકી જાય કે હોટલ, મોટલ, રેસ્ટોરન્ટ, રેસોર્ટ, ઇન, આમાં ફરક છે. એ બતાવવા માટે કરી ભાષા શિક્ષક છે. બાકી તો એને ખબર છે હોટલનો મતલબ શું થાય, પણ એ અટકવા માટે બે શબ્દો વચ્ચેનો ભેદ, બે લાઈન વચ્ચેનો ભેદ સમજાવવા માટે શિક્ષક છે. આ જ રીતે પણ આવું ક્યારે શક્ય બને? જોવામાં શક્ય ના. અને આપણે એક એવા પ્રોફેશનમાં છીએ જે પેગમ્બરીનું કામ છે. આ કામ જે છે એ પેગમ્બરીનું કામ છે. હિન્દુઓમાં કહે છે કે ઋષિનું કામ છે. પેગમ્બર હવે આવવાના નથી. તો પેગમ્બરનું કામ હતું સમાજના અંદર સુધારો લાવવા માટે, રિફોર્મેશન અને રિવોલ્યુશન લાવવાનું કામ હતું. હવે એ કામને આપણે આગળ વધારી રહ્યા છીએ ટુકડે ટુકડે. એને નસીહત કરીએ છીએ, ક્યાંક એને ઠપકો આપીએ છીએ, ક્યાંક એને ઢોલ ધપટ કરી દઈએ છીએ, પણ એકમાત્ર આપણો આશય છે કે મારા સમાજના બચ્ચાને સુધારવો છે. આ પેગમ્બરીનું કામ હોય. હઝરત ઉમરના સમયમાં, એટલે જેને કહેવાય ને કે મકબૂલભાઈ વધારે એને જાણે છે સારી રીતે, કે 4 ખલીફાઓમાં સૌથી વધારે ઇસ્લામિક સ્ટેટ ડેવલપ થયો હઝરત ઉમરના સમયમાં. જે ટેરિટરી છે ને ઇસ્લામની રાજ્યોની, એ હઝરત ઉમરના સમયમાં મેક્સિમમ થઈ ગઈ. મેક્સિમમ વિજેતા બનેલા ફતાહ જેને કહીએ કે હઝરત ઉમરના સમયમાં થયું. અને હઝરત ઉમર એક તબક્કે પહોંચ્યા પછી એક